કરવાની આજે અમે કરવાના છે ફ્રીજમાં જે પાછળમાંથી પાણી ભરાઈ ગયું તેને કાઢવા માટે આપણે ટ્રેક લગાવી જોઈએ. આ પાઇપમાં પહેલાં પાણી ભરી દઉં. પાણીને બરાબર અહીં સુધી ભરી દેવાનું. ભરી દીધું અમે પછી તો આને નાખી દઈશું અંદર. દેખો ગાઈસ પાણી આવી ગયું. દેખો ગાઈસ ગાઈસ અને પાણી અહીં આગળ ભરેલું છે. દેખો ફ્રીજના પાછળ ફ્રીજ અડવું બી ના પડે અને પાણી સટાકલે નીકળી જાય પાછળ ખુલવું બી ના પડે. જો ગાઈસ પાણી સ્ટોર થાય જ્યારે બરફ થઈ જાય ત્યારે વાપરવા માટે નીકળે ત્યારે પાણી નીકળે. પાણીના સાફ કરવા માટે ડાયરેક્ટ આપણે થોડી અકલ લગાવીએ જેથી બધું સાફ થઈ જાય. સિમ્પલ તરીકા છે. આનાથી આપણે પાણી સ્ટોર પાછું થયું હોય એને કાઢી શકાય છે આરામથી. હેલો ગાઈસ હવે આપણે અંદર જોઈએ ફ્રીજમાં કેવું ચોખ્ખું થઈ ગયું છે. હજુ ફ્રીજ ચાલુ કરે ને એ બંધ છે. ફ્રીજને કરીએ ઓન. આ થઈ ગયું ચાલુ. દેખો ગાઈસ હવે આપણે બરફ વાળા સ્ટોરમાં જોઈએ. દેખો ગાઈસ એક કઈ બરફ નહીં અત્યારે. દેખો કેટલું કમ્પ્લીટ ક્લીન થઈ ગયું છે સાફ. इस वीडियो देखने के लिए मुझे वीडियो दिखाएं, लाइक और सब्सक्राइब कर दो. मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक के लिए जय हिंद.